જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો. 26મી જાન્યુઆરીની બધાને હાર્દિક શુભકામના. અને જો આજે અમારા ઘરે બન્યું છે મસ્ત ગુવારનું શાક. બહુ મસ્ત ગુવારનું શાક છે. પછી આ જો સાથે ભાખરી છે અને શું છે ચિરાગ? સલાડ તો હોય અને છાશ છે. હા, છાશે છે. છાશ આમાં નાખવાની છે અને કાચું મરચું છે. આજે ખૂબીની વાત એ છે કે આજ મેં કાંઈ નથી કર્યું. શનિ રવિ હોય એટલે હું કાંઈ કરતો શું નહીં. પણ કાંઈ વાંધો નહીં છે. જો આજે તો મરચા હું છે ને હારે જ લઈને બેઠી છું. જો અમારે અહીંયા આવા મરચા આવે છે જર્મનીમાં, એટલે હું છે ને આવા અહીંના લોકલ સ્ટોરમાં મળે છે. કાંઈ એવું નથી કે ઇન્ડિયન સ્ટોરમાં. લોકલ સ્ટોરમાં એટલા સારા અને આ છે ને તીખાય બહુ આવે છે. એટલે જો અહીંયા છે ને લખેલું જ આવે છે શાક, મતલબ હોટ ને એવું બધું લખેલું આવે તીખા. તો ઈ છે ને હું લઈ આવી છું. અત્યારે તો કાચું ખાય છે, પણ જો આજે છે ને હું હારે લઈને જ બેસી ગઈ. કેમ કે છે ને ચિરાગ મને આજે કહેતા હતા, પણ આજે કેવું કે આમ ઈચ્છા ન થાય કઈ કામ કરવાની એમ. અને આજે છે ને ચિરાગે કાંઈ નથી બનાવ્યું. જો કેદુના કાસા મરચા ખાવ છું, પણ હવે એમ થયું કે વથાણા વાળા મરચા થાય તો સારી વાત છે. એટલે જો મરચા હારે લઈને બેસી ગઈ છું. અને અમે છે ને મરચામાં છે ને આ આચાર નાખીએ છીએ, સીવ મસાલા કરીને આવે છે, અમારી મમ્મી મોકલે છે. ખાલી ઇન્સ્ટન્ટ વઘાર કરી નાખવાનું. આપણે સાંજે છે ને આ મરચાને આટલા જો આ ટાઈપના છે ને ચીરિયા કરી અને પછી છે ને એમાં લીંબુ, મીઠું અને હળદર નાખી દેવાનું. અને સવારમાં છે ને આ મસાલો વઘારી નાખવાનો. ત્યાં સુધી સવાર સુધી હું રહેવા દઉં છું. અને સવારમાં થોડા કોરા કરીને અને પછી આ મસાલો જે વઘાર કર્યો હોય ને આપણે એ નાખી દઉં છું. એટલે મસ્ત રેડી થઈ જાય છે. રેડીમેડ જ બોળો આવે છે, બધું અંદર આવે છે. પછી આવે મજા ભાખરી ખાવાની. વથાણા વાળા મરચા. અને જો આ ભાખરી પણ રેડી છે. આજે ચિરાગે કાંઈ નથી કર્યું, બધું મેં કરવાનું જ ન હોય, બહાર ખાવાનું. ના એવું નથી. જોબેથી ક્યારેક મારે લેટ થઈ જાય ને તો એ બનાવી રાખે છે, એવું નથી. પણ 2 દિવસ અમે ઘરે હોઈએ એટલે હું બનાવી રાખું. શનિ રવિ મારે આરામ હોય કરવાનો. હા તો અને છે ને હા ચિરાગ, બહુ જ બધા મેસેજ આવતા હતા કે જર્મની દીદી આવવું છે, કઈ રીતે આવવાનું, પછી ડાયરેક્ટ જોબ ઉપર આવવું છે, હાઉસ બિલ્ડિંગ ઉપર આવવું છે, એવા મને બહુ બધા મેસેજ આવ્યા હતા. તો અમે છે ને નેક્સ્ટ વિડીયોમાં ફાઇનલી તમને આન્સર આપશું, બધા કોમેન્ટની જવાબ આપશું તમને. આ વિડીયો તો કેવું કે લોંગ થઈ જાય એકારે બધું કેવા બેસી હતો, એટલે ફાઇનલી અમે નેક્સ્ટ વિડીયોમાં છે ને તમને બધી કોમેન્ટનો જવાબ આપશું કે ભાઈ કઈ રીતે હવે શું છે એ બધું, અને જર્મનીમાં કેવું છે એ બધું હું તમને કહીશ નેક્સ્ટ વિડીયોમાં. અને થેન્ક યુ ફોર યોર સપોર્ટ. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.